એક બિસ્કિટ છે ગમે તેનો તમે નાનું મોટું પાતળું હલકું જોઈ લેજો. મિત્રો અક્ષરની દુકાન મળી, માળાઓ મળી, કડા મળ્યા. લોકો પેલા માર્કેટ લઈ લે પછી દર્શન કરીએ. તો અહીંયા જે કોઈ ભાઈને આવવું હોય તો દર્શન કરવા આ માર્કેટ તમને હું દેખાડું છું. મંદિર બહુ આગું છે, આ માર્કેટ છે. આ નજારો છે મિત્રો, ધીરે ધીરે જઈ રહ્યા છીએ. અહીંયા નવરાત્રિ આઈટમ રાખેલી લાગે. અંદર હેમના સુડાપુડા જે કોઈ બધું લાગે. તમારે લેવું હોય તો તમે આવી શકો છો. તો આ એકદમ અંબાજી જાઓ એ બાજુ રોડ ઉપર જ શોપ છે. શોપનું નામ મેં તમને દેખાડી દીધું છે. નવરાત્રિની સિઝનમાં જે કોઈ ભાઈઓ લેવા માંગતા હોય તે લઈ શકે છે. તો કપડાં અને જ્વેલર્સની દુકાન છે. કમ્પ્લેટ મટીરિયલ. ઘડિયાળના શોખીન હોય તો ઘડિયાળો પણ મળી રહેશે, તો તમે આવી શકો છો. और भाई प्राइस क्या थी शुरू होता है नेकलेस में? प्राइस कहाँ से स्टार्ट होता है? 100 રૂપિયાથી વસ્તુ ચાલુ થઈ જાય. પછી જેવી વસ્તુ તો અહીંયા આવો ત્યારે મુલાકાત કરો. સારું લાગ્યું મને. અલગ અલગ ડિઝાઇન અને સસ્તા રેટમાં મળી જશે તમને. કાંઈ ચાલો દર્શન કરીએ. બહાર માર્કેટ લાગેલી છે, મંદિર સામે છે. હજી મંદિરે જઈને દર્શન કરવાના છે. તો પહેલાં આપણે બહારની માર્કેટ લઈ લઈએ. चाय कॉफी नाश्तो गरमा गरम चाय कॉफी नाश्तो गरमा માર્કેટમાંથી જઈ રહ્યા છીએ. તો અહીંયા સ્પેશિયલ હથિયારોની દુકાન છે. જે કોઈ ભાઈઓ હથિયાર લેવા આવતા ઈચ્છતા હોય તો તમને ખાલી નજારો દેખાડી દઉં છું. આ મેન અંબાજીનું મંદિર, ત્યાં તમે દર્શન કરવા જાઓ તો રસ્તામાં જમણા હાથ બાજુ જ આવે છે.
તો જે કોઈ ભાઈઓને હથિયારમાં ઇન્ટરેસ્ટ હોય, લેવા માંગતો હોય તો અહીંયા આવીને કોન્ટેક્ટ કરી શકે છે. એરગનનું પણ છે, શોપીસ માટે, માતાજીની પૂજા માટે. એરગનનો પ્રાઇસ ક્યાંથી શરૂ થાય આપણી પાસે? નાની એરગન 800 રૂપિયાથી ચાલુ, અને મોટી મોટી 4,500. તો નાની એરગન અને મોટી એરગન જે રીતનું તમારું બજેટ હોય તો તમે સાંભળ્યું છે, હમણાં ભાઈએ કીધું એ પ્રમાણે તમે આવી શકો છો. આવી મુલાકાત કરી, જેમને ગમતા હોય તો વિડીયો અપલોડ કરીશ તો તમે અવશ્ય મુલાકાત કરજો. અંદર ભાવતાલ કર્યો તો મિત્રો તમે આવી અહીંયા લઈ શકો છો. ખાલી વસ્તુ સારી છે, ક્વોલિટી છે, આપણે શેર કરી છે. તમારી રીતે તમે આવી શકો છો. તમામ હથિયાર મળી જશે તમને. ચાલો હવે દર્શન કરીએ અને આગળ જઈએ. મહાદેવ હર જય ભોળાનાથ. તો મિત્રો હું તમને દર્શન કરાવું છું. અહીંયા મંદિર છે અને આ બાજુ શક્તિ દ્વાર લખેલું છે. દર્શન કરી શકો છો. શક્તિ દ્વાર. જય મા ભગવતી. જય મા ભગવતી. યાદ ઈશ્વરપ્રદેશ. નમસ્તે છે નમામે દેવો નમઃ. અંદર મેન મંદિર છે. મેન મંદિરના દર્શન તમને કરાવું છું. આ છે મેન મંદિર. જય આરાસુર વાળી માં અંબા. તો અંદર મોબાઈલ અલાઉડ નથી મિત્રો, એટલે મેં કરતો અંદર મોબાઈલ લઈને આપણે જઈશું, પણ અંદર અલાઉ નથી. મેં પૂછ્યું કે મોબાઈલ અંદર અલાઉ છે નહીં. આ મેન મંદિર શક્તિધામ આરાસુરમાં અંબાનું. અંદર મોબાઈલ લઈ જવા દે તો હું ઉતારે જ, પણ અંદર અલાઉ નથી. હરજા ભોળાનાથ. તો ગાઈસ તમે જોઈ શકો છો મેન દ્વાર અને માં આદ્યા શક્તિમાં અંબાનું મેન મંદિર. અંદર મોબાઈલ અલાઉ નથી, નકર હું તમને દેખાડ જ કમ્પ્લેટ. જો કે આપણે બધું કમ્પ્લેટ કેસઅપ થઈ ગયું છે. શિખરના દર્શન થઈ ચૂક્યા છે અને હવે અંદર જઈ હું દર્શન કરી આવું અને પછી આપણે બધા માર્કેટે તમને દેખાડી દીધી છે ને પછી આપણે નીકળશું. ચલો મહાદેવ હરજા ભોલેનાથ. મિત્રો અંદર મોબાઈલ અલાઉ નથી, પણ કંઈ વાંધો નહીં. આપણે મા ભગવતીના દર્શન કરી આવીએ. મોબાઈલ અત્યારે જમા કરવા જાઉં છું અને પછી મળીએ. ચાલો મહાદેવ હરજા ભોલેનાથ. જાય મા ભગવતી. મહાદેવ હરજા ભોળાનાથ. તો મિત્રો આપણે દર્શન કરીને ગયા અને અહીંયા તમે દર્શન કરવા આવો એટલે બહાર મોબાઈલ, બેગ, થેલા એ કાંઈ હોય જમા કરાવવું પડે અને અગર પૈસે જમા કરે છે. બસ તો મારે તમને એ જ કહેવાનું હતું, વિના શુલ્ક. તો તમે કોઈ પણ ભાઈ ચપ્પલ, બેગ એ બધું અહીંયા જમા કરાવી શકો છો. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો તમને થોડુંક આનું લોકેશન દેખાડી દઉં. ગીતા અને એવું બધું વેચે છે. હરજા ભોળાનાથ. તો મિત્રો નાસ્તા પાણી કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણે ગબ્બર. તો આપણે ગરબામાં પણ આવે ને ગબ્બરના ગોખવાળી, આરાસુરવાળી. હવે ગબ્બર જઈએ ને ગબ્બર જઈ દર્શન કરીએ. મનું મેન સ્થાન છે ગબ્બરનો ડુંગરો. તો ત્યાં આવે જઈએ અને આપણે જોઈએ ગબ્બર. તો ચાલો હવે જઈએ. મહાદેવ હરજા ભોળાનાથ.